લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ભાદરવા વદ પાંચમ રવિવાર તારીખ 22/9/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:29 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:34. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્ત્રીઓનું સન્માન જાળવીને ચાલવું જરૂરી દેખાય છે, તો એની પર અમલ અવશ્ય કરજો. તો જીવનમાં ઘણી બધી સારી બાબતો તમે પ્રાપ્ત કરી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોના શરીરમાં વજન વધવાનો પ્રોબ્લેમ રહી શકે છે એવી શક્યતાઓ દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણે આપણા મા બાપની કે વડીલની આંખોને ક્યારેય ભીની ન થવા દેવી. કારણ કે જ્યારે છતમાંથી પાણી ટપકે છે ને ત્યારે આપણા ઘરની દિવાલ નબળી પડે છે. અને ઘરની દિવાલ નબળી પડવા માંડે ને પછી એ ઘર રહેવાને લાયક નથી રહેતું. આ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. જે લોકોને શીરવા થતા હોય ને એ લોકો માટે આજની વૈદ્યકીય સલાહ કામની છે. સવારે નરના કોઠે ઉઠીને તરત 4-5 વાગે થોડો ગોળ અને અજમો ભેગા કરીને ખાવા જોઈએ ને હુંફાળું પાણી પીવું જોઈએ. ને આવા વ્યક્તિઓએ રાતે જુલાબ લેવો જોઈએ. આટલી બાબતોને ધ્યાનમાં રાખો ને તો સીરસ ક્યારેય નહીં થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કોઈ ખોટા માણસથી સમજીને વિચારીને દૂર રહેવું, એનાથી બચીને ચાલવું. કારણ કે આ માનવ જિંદગીમાં આપણે જે ગ્રહો નડતા હોય તેની તપાસ કરીએ જ ને, એના કરતાં આવા માણસો નડી જાય છે. તો આવા માણસોથી સમજીને વિચારીને દૂર રહેવું જરૂરી છે. બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે લાભકારી દિવસ છે ભાઈ. નોકરી ધંધાના કામમાં પ્રગતિ થતી દેખાય છે. ત્યાંથી સારું ફંડ આવતું દેખાય છે. આજે છે ને એક બાબત ધ્યાન રાખજો, આજે કોઈ બીજાના ભરોસે નહીં ચાલતા. તમારી જાત પર વિશ્વાસ રાખીને ચાલજો, નહીં તો ભરોસાની ભેંસ પાળો જણે. આજનો શુભ રંગ છે લીલો. વૃષભ રાશિવાળા માટે પણ આજે સકારાત્મક વિચારોને સારી સફળતા મળતી દેખાય છે. તો મિત્રો, આજે ખોટા વિચાર બિલકુલ નહીં કરતા. આજે તમારા કામમાં તમારા સહકાર્યકરોનો સાથ મળતો દેખાય છે. ઉપલા અધિકારી, તમારી નીચે કામ કરનારા માણસો બધા જ તમને સપોર્ટ કરવાની તૈયારી સાથે આજે આવશે અને તમને સપોર્ટ કરશે. આજે કોઈ પણ ચિંતાનું કારણ દેખાતું નથી, તો નાહકની ચિંતાઓ કરશો નહીં. આજનો શુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ મિત્રો થોડું સાચવીને ચાલજો. આજે ધનની બાબતમાં ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી છેતરપિંડી થવાની શક્યતાઓ છે. બેંકમાંથી પૈસા લઈને નીકળો તો કોઈ આપણા સાથે કંઈક ખોટી રીતે બનાવટ કરી જાય, આપણી પોતાની ભૂલને કારણે આપણે આપણા પૈસા ગુમાવીએ. તો આ બધી વસ્તુ પર આજે ધ્યાન આપવું જરૂરી છે. પેલી આપની કહેવત છે ને, ચેતતો નર સદા સુખી. તો થોડું ચેતીને સાચવીને ચાલવું આજે જરૂરી દેખાય છે. આજે બપોર પછીનો સમય સામાજિક અને વ્યવહારિક કામો માટે કાઢવો જરૂરી દેખાય છે. તો મિત્રો, આજે તમારા માટે લકી કલર છે લાલ. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય, વધારો થતો દેખાય. આજે આપણા હાથમાં લીધેલું કામ સરળતાથી પૂર્ણ કરી શકીએ અને કામ પૂર્ણ થવાને લીધે આપણે સારી આવક મેળવી શકીએ. આજે છે ને તમારી ધારણા મુજબનું, ગણતરી પ્રમાણેનું કામ થવાથી તમને ઘણો સારો સપોર્ટ મળી જાય. તો આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે
મજબૂતાઈ લઈને આવનારો દિવસ છે. તો મિત્રો આજે તમારા માટે લકી કલર છે વાદળી. સિંહ રાશિવાળાએ આજે સવારથી જ દિવસ સાચવીને શરૂ કરવાનો છે. પડવું, વાગવું, લપસવું આ બધી ઘટનાઓ આજે ઘટી શકે છે. શારીરિક ઈજાઓ થઈ શકે. તે ઉપરાંત જે લોકોને કોર્ટ કચેરી કે કોઈ કાયદાકીય કામની ગૂંચવણ માટે સરકારી કચેરીમાં જવાનું છે એ લોકોએ પણ આજે સાચવવું. આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા, નહીં તો તમને નુકસાન થાય. આજે લકી કલર છે ક્રીમ. કન્યા રાશિવાળા માટે આજે મિલકત અંગેના કામો બહુ સરળતાથી પૂરા થતા દેખાય છે. એમાં તમને ફાયદો પણ થતો દેખાય છે. આજે રવિવાર છે, સરકારી કચેરીનું કામ નહીં પણ કોઈની સાથે સોદો કરવાનો છે, પ્રોપર્ટી લેવાની છે, વેચવાની છે, આ બધા કામોમાં આજે બહુ સરળતા મળતી દેખાય છે. તો આજે આવા કોઈ કામ હાથમાં લેવાના હોય તો લઈને એની પર ધ્યાન આપીને આગળ ચાલજો. આજનો લકી કલર છે પોપટી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈક આયોજન કરવાનો દિવસ છે, કંઈક પ્રોગ્રામ બનાવવાનો દિવસ છે. કોઈ વસ્તુ વેચવી છે, લેવી છે, કોઈ જગ્યા પર આર્થિક રોકાણ કરવું છે, બચ્ચાઓના લગ્ન માટે એના કોઈ પ્રસંગનું આયોજન, આ બધી બાબતો આજે તમે બહુ સરળ રીતે કરી શકશો ને એને બહુ સરસ રીતે નિભાવી શકશો. આજનો દિવસ છે ને આખો દિવસ વ્યસ્ત રહેવું પડે, પણ મિત્રો આજની વ્યસ્તતા રંગ લાવી જવાની. ધીમે ધીમે બધા કામનો ઉકેલ આવી જાય અને સાંજ આપણા માટે બહુ જ સરળ થવાની છે. આજનો લકી કલર છે ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ આગળના સમયમાં તમે પૈસા રોક્યા છે એ અંગેના સારા સમાચાર આવે, એમાં સારો એવો વધારો મળે, અથવા જેની આશા આપણે નહોતી રાખી એ પૈસા પણ આજે આપણના સુધી આવવાના સમાચાર ચોક્કસ રીતે મળે. આજે જે લોકોનું કામ દેશ પરદેશથી જોડાયેલું છે એ લોકો માટે પણ સારો. અધવચ્ચે અટવાયેલું તમારું પાર્સલ, તમારો માલ, તમારી જે મંગાવેલી વસ્તુ, એ બધી વસ્તુઓ માટે સારા સમાચાર તમારા સુધી આજે આવે. આજે જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકો માટે વેપાર પણ સારો થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે લકી કલર છે મરૂન. ધનરાશિવાળા માટે આજે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવાની જરૂરિયાત દેખાય છે. આજે જો તમે આ બાબતને જીવનમાં નથી જોડતા તો આવનારા સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિ માટે તમારે દોડધામ કરવી પડે. તો આ ન કરવી પડે એના માટે આજથી જ તમારા આર્થિક બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આજે છે ને ધનરાશિવાળાએ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. કોઈ લાલચુ માણસ તમને કોઈ એડવાઇસ આપે ઇન્વેસ્ટમેન્ટ કરવાની કે કોઈને કંઈ પૈસા આપવાની, વ્યાજે આપવાની, આમાંથી બચજો. આજે આ કાર્ય કરશો ને તો એ પૈસા પાછા નહીં આવે, આ ધ્યાન રાખજો. તો આજે આવા કોઈ લાલચવાળા પ્રસંગમાં આપણે ભાગ લેવાનો જ નથી. ધનરાશિવાળા માટે આજે લકી કલર છે આછો કેસરી. સંતરાના કલર જેવો કેસરી તમને આજે ફાયદો અપાવી જાય. મકર રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય, કદાચ પરિવાર સાથે જવાનું થાય, દેવદર્શન થાય, કોઈ નાનકડી પિકનિક જેવી ટૂર આજે તમે કરી શકો છો. એમાં તમે સારો અનુભવ મેળવી શકશો, સારો આનંદ મેળવી શકશો. પણ મિત્રો આવતા જતાં કિંમતી વસ્તુઓ અટવાય નહીં એનું ધ્યાન રાખજો, તો તમને ફાયદો જરૂર થશે. આજે આવતા જતાં કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા એની કાળજી રાખજો. આજે તમારા માટે લકી કલર છે નેવી બ્લુ. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ નવી તક સામે આવીને મળતી દેખાય. આજે ઘણા બધા કામ એક સાથે કરવા પડે, એ સાથે પૂરા કરવાની કોશિશ કરવી પડે, એના કારણે ઘણી બધી દોડધામ થાય. આખો દિવસ વ્યસ્તતાથી ભરેલો રહે. પણ મિત્રો આજે ચોક્કસપણે કહું ને તો આજની કરેલી દોડધામ અને આજે નિભાવેલી વ્યસ્તતા તમને સારો ફાયદો આપી જાય.
સાંજ સુધીમાં તમે કોઈ મહત્ત્વનું ને જે તમારા જીવન માટે ખૂબ જરૂરી છે ને એવું કામ પૂર્ણ કરશો અને આવનારા દિવસોમાં એ કામથી તમને ખૂબ સારો મોટો લાભ મળવાનો છે. તો મિત્રો, તમારા માટે લકી કલર છે ગ્રે, આછો ગ્રે. મીન રાશિ, મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. સામાજિક કામ માટે આજનો દિવસ તમે જો ઉપયોગમાં લો છો ને તો તમને સામાજિક કામમાં ખૂબ સારી સફળતા મળે. છોકરાઓના સંબંધ માટે, સગાઈ માટે, લગ્ન માટે કોઈ એવું આયોજન હોય ને એવા સામાજિક કામોમાં આજે તમે ધ્યાન આપશો તો સરળતાથી પૂરા પણ થશે અને એમાં તમને ફાયદો પણ થશે અને જલ્દીથી આવા સંબંધો તમે બાંધી પણ શકશો. તો આજે મીન રાશિવાળાએ આ બાબતો પર ધ્યાન આપવાનું. ઘણાને આજે કદાચ પ્રોપર્ટીને લગતા કામ માટે પણ દોડધામ કરવી પડે તો નવાઈ નહીં, કરી લેજો. આજનો દિવસ સારો છે, શનિની કૃપા પણ પ્રાપ્ત થતી દેખાય છે અને તમારા કુળદેવીની આરાધના ચોક્કસ કરીને જજો, ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. આજે તમારા માટે લકી કલર સાબિત થશે આછો પીળો કલર, લાઇટ પીળો જેને કહીએ ને તે કલર તમને આજે ફાયદાકીય સાબિત થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.